લાભ એટલે ફાયદો. સાદા ભાષામાં એનો વિચાર કરીએ ને તો લાભ એટલે આપણે નથી કહેતા આ કરવામાં મને શું લાભ, લાભ એટલે ફાયદો. તો આપણા ઋષિઓએ કીધું ફાયદો તો થવો જોઈએ, લાભ તો થવો જોઈએ, નતર તો જીવન કેમ ચાલે? હે, માણસ જે પણ કામ કરતો હોય, જે પ્રવૃત્તિ કરતો હોય એમાં એને લાભ તો થવો જ જોઈએ. લાભ વગર તો જીવન ચાલે કેમ? ફાયદો તો થવો જોઈએ, ફાયદો તો થવો જોઈએ. પણ આપણા ઋષિઓએ બહુ આગ્રહ રાખ્યો છે લાભ તો થાય, પણ કેવો લાભ? જે શુભ હોય એવો લાભ થવો જોઈએ. નહીતર લાભ તો ઘણી પ્રકારના હોય. કોકનું ઝૂંટવીને, ગરીબની આંતરડીને કકડાવીને, એનું શોષણ કરીને લાભ તો મેળવી શકાય. લાભ તો અનેકો પ્રકારે મેળવી શકાય. કોકની કનપટ્ટી ઉપર ગનપટ્ટી રાખીને પણ લાભ લઈ શકાય. પણ ઈ કેવો લાભ? એ અશુભ લાભ છે. તો આપણા ઋષિઓએ કીધું ફાયદો થવો જોઈએ, લાભ થવો જોઈએ, પણ એ કેવો ફાયદો થવો જોઈએ? શુભ લાભ. એટલે આપણે આપણા ઘરની બારે લાભ લખીએ, પણ સાથે સાથે શુભ પહેલા લખીએ કે પહેલા શુભ હોય એવો અમારે ત્યાં લાભ થાય. શુભ હોય. આપણે ત્યાં લક્ષ્મીના પણ 2 પ્રકાર કીધા છે. જે લક્ષ્મી નારાયણના પત્ની છે એના આપણા શાસ્ત્રો પુરાણો 2 પ્રકાર કહે છે. એક છે લક્ષ્મી અને એક છે અલક્ષ્મી. અલક્ષ્મી એ છે અલક્ષ્મી. લક્ષ્મી અને અલક્ષ્મી. તો નારાયણના સમીપ કોને વાસ મળ્યો છે? તો લક્ષ્મીને મળ્યો છે, અલક્ષ્મીને નથી મળ્યો. અને ખરેખર લક્ષ્મીનો વાસ એ ઘરમાં હોય જે ઘરમાં પ્રેમ હોય. તમે જોજો, લક્ષ્મીનો નિવાસ એ ઘરમાં નિરંતર રહે છે જે ઘરમાં પ્રેમ હોય છે, કુટુંબમાં પ્રેમ હોય છે. જે ઘરના 5 જણામાં પ્રેમ ન હોય ત્યાં લક્ષ્મી એ બહુ જાજીવાર ટકતી નથી. હોય એ નીકળી જાય છે રસ્તા ગોતીને. લક્ષ્મી છે ને સમુદ્રના પુત્રી છે. લક્ષ્મી જે છે એ દરિયાના દીકરી છે. સમુદ્ર મંથન જ્યારે થયો, દેવો ને દૈત્યો વચ્ચે દરિયો ના થયો, સમુદ્ર મંથન કર્યું અને એમાંથી લક્ષ્મીજી પ્રગટ થયા છે. અને લક્ષ્મીજી પ્રગટ થયા પછી દેવતાઓની આમ લાઈન લાગી છે, દેવતાઓની લાઈન લાગી છે. અને પછી લક્ષ્મીજી સ્વયંવર કરે છે કે હું મારા વરનો સ્વયંવર કરીશ. કથા છે પુરાણમાં, ભાગવતમાં કથા આવે છે. બધા દેવતાઓ, ઇન્દ્ર ઇત્યાદિ, વરુણ ઇત્યાદિ બધા દેવતાઓ લાઈનમાં ઊભા છે. અને માં લક્ષ્મી પોતાના હાથમાં વરમાળા લઈ અને વરણ કરવા માટે નીકળ્યા છે. અને દેવતાઓની જે લાઈન છે, આખી પંક્તિ છે, એમાં સૌથી પાછળ વિષ્ણુ ભગવાન ઊભા છે, નારાયણ ઊભા છે. અને માં લક્ષ્મી ચાલતા 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 દેવતાઓની લાઈનથી પસાર થતા થતા છેલ્લે ઉભેલા નારાયણના ગળામાં વરમાળા પહેરાવે છે. અને લક્ષ્મી નારાયણનું વરણ કરે છે સ્વયંવરમાં. પછી કોઈએ કીધું કે હે માં લક્ષ્મી, તમે દરિયામાંથી પ્રગટ્યા એટલે દરિયા પુત્રી કહેવાણા, દરિયાના દીકરી કહેવાણા, અને તમે નારાયણને કેમ વર્યા? સમજો, આટલા બધા દેવતાઓ હતા, બધાય રૂપાળા છે, ઐશ્વર્યવાળા છે, અમુક સ્વર્ગના માલિક છે, ઇન્દ્ર ઇત્યાદિ બધા સ્વર્ગના દેવતાઓ. તો આ બધા પ્રભાવી દેવતાઓ છે, તમે નારાયણને કેમ વર્યા? અને ત્યારે માં લક્ષ્મીએ કીધું નારાયણને એટલે વરી કારણ કે મેં જોયું આ બધાય દેવતાઓમાં નારાયણ ચતુર્ભુજ છે, 4 ભુજાવાળા. નારાયણને 4 હાથ છે. વિષ્ણુ ભગવાન ચતુર્ભુજ છે. દ્વારકામાં વિયા જાઓ તો દ્વારકા મંદિરમાં, જગત મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ કેવી છે? 4 ભુજાવાળી છે. नारायण चतुर्भुज हैं जिनके 4 हाथ हैं। तो मां लक्ष्मी कहे कि मैं नारायण में 4 हाथ जोया अने एटले हूँ वरी तो के 4 हाथ ने जोईने वरवानुं कारण
તો કે હું તો એને વરું કે જે 2 હાથે કમાય અને પછી બીજા 2 હાથે સમાજ માટે વાપરે, એને હું વરું. જે 2 હાથે કમાય, કમાવવું પડે ને, દેવું હોય તો પેલા લેવું પડે ને, કમાવવું પડે. તો જે 2 હાથે કમાય, મહેનતથી કમાય, પણ પછી બીજા 2 હાથે વાપરે, लक्ष्मी उनके पास आती है जो कमाना भी जानते हैं और यथाशक्ति जहां पे मंगल कार्य हो वहां पे लुटाना भी जानते हैं, वहां लक्ष्मी आती है. तो लक्ष्मी नो वास ત્યાં હોય જે કુટુંબમાં પ્રેમ રહે છે, સદભાવ હોય છે. એક શેઠને રાત્રે સપનામાં માં લક્ષ્મીએ દર્શન દીધા અને લક્ષ્મીજીએ કીધું કે મારો તો સ્વભાવ ચંચળ છે. અને જો લક્ષ્મી સ્વભાવે ચંચળ છે, ક્યારે આવી જાય અને પછી ક્યારે નીકળી જાય ખબર ન પડે, એટલા ચંચળ છે. કારણ કે દરિયો, પાણી ચંચળ છે, તો એના દીકરી છે તો એનામાં ચંચળતાનો સ્વભાવ આવે. પાણી એક ઠેકાણે ઊભું ન હોય એમ તો એના પુત્રીમાં એના ગુણો આવે ને. વડ એવા બેટા, વડ એવા ટેટા ને બાપ એવા બેટા, તાવડી એવી ઠીકરી ને માવડી એવી દીકરી. ગુણ આવે ને, મા બાપના ગુણ આવે. તો પાણી સ્વભાવે ચંચળ છે, તો લક્ષ્મી પણ સ્વભાવે ચંચળ છે, એક ઠેકાણે ઊભી ન રહે. તો લક્ષ્મીજીએ શેઠને રાત્રે દર્શન દીધા કે બસ હવે હું તમારા ઘરમાંથી વિદાય લઉં છું, તમારા ઘરમાંથી હું વિદાય લઉં છું અને શેઠ તમારે ત્યાં હવે મારી જગ્યાએ નુકસાન દેવ આવશે. હા, બધાયના દેવ હોય, હવે તમારે ત્યાં નુકસાન આવશે. તો શેઠ કે તો હવે પરમાત્માની જેવી મરજી, કુદરતની જે લીલા છે એમાં આપણું તો કાંઈ ચાલે નહીં. પ્રણામ કરીને લક્ષ્મીનો એ પોકાર સ્વીકાર કર્યો છે અને બીજા જ દિવસથી ઘરમાં વાતાવરણ જોયું તો આખું બદલાઈ જાય છે. હવે વાત એવી બને છે કે બપોરની રસોઈ થતી હોય, એમાં ઘરની નાની વહુ, 3 દીકરા છે શેઠને, તો સૌથી નાની પુત્રવધુ છે દાળ શાક ને બધો વઘાર કરતી હોય અને મસાલા, નમક ને આ બધું નાખી અને પોતાના છોકરાઓને સાચવવા મળી જાય છે. ત્યાં બીજા નંબરની વહુ આવે છે કે દાળ ને શાક ચૂલા ઉપર એમને એકલા છે ને અહીંયા તો બીજું કોઈ દેખાતું નથી, તો પોતે પોતાની રીતે મસાલો નમક પોતે નાખતી જાય અને વળી પોતે બીજા કામમાં લાગી જાય. વળી પેલી વહુ આવે છે, એને એમ કે બીજા કોઈ કર્યું નહીં હોય તો એ પોતે પોતાના હાથે ઈ પોતે નમક નાખે છે. પછી ઈ પોતાના કામ. હવે હા, સાસુ આવ્યા, 3 વહુ ક્યાં ગઈ દેખાતી નથી એમ કરીને પછી પોતે 1 ચમચી નમકની માને નાખી. કિલો 1 નમક પડી ગયું. દાળ શાક તૈયાર અને પિતાજી જમવા બેઠા, શેઠ જમવા બેઠા. વહુએ પીરસી થાળી અને પેલો કોળિયો જ્યાં લીધો ત્યાં શેઠને સમજાઈ ગયું કે ઘરમાંથી લક્ષ્મીજી વિદાય લીધી અને નુકસાન આવ્યું, એનું પેલું લક્ષણ આજે જમવામાં દેખાણું. પણ જેવી ઠાકોરની મરજી, ચૂપચાપ જમી લીધું, કાંઈ બોલ્યા નહીં. સમજી ગયા કે ભગવાન હવે નુકસાન આવી ગયું છે, ઘરમાંથી ભગવાને વિદાય લીધી, નુકસાન આવી ગયું, પણ ચૂપચાપ જમી લીધું, કોઈ કંકાસ કર્યો નહીં, કોઈ ઝઘડો કર્યો નહીં, ચૂપચાપ જમી અને પિતાજી નીકળી ગયા. પછી મોટો દીકરો આવે જમવા, એને પીરસાણું, એને કોળિયો લીધો. ત્યાં સ્વાદ તો ખારું ખારું નમક, ખારું ખારું દાળ, ખારી ખારું શાક. અને પોતાના ઘરવાળીને આવીને બોલાવ્યા અને કીધું કે બાપુજીએ જમી લીધું? તો કે હા, બાપુજી હમણાં જ 15 મિનિટ પહેલા જમીન નીકળી ગયા. તો કે બાપુજી કાંઈ બોલ્યા? તો કે ના ના, પ્રેમથી જમીન નીકળી ગયા. તો દીકરા મોટા દીકરાને એમ
કે જો બાપુજી કાંઈ ન બોલ્યા હોય તો પછી મારે શું કામ બોલવું જોઈએ, હું ચૂપચાપ જમીન નીકળી જાઉં. મોટો દીકરો ચૂપચાપ જમીન નીકળી ગયો, કાંઈ બોલતો નથી. વળી વચલો દીકરો આવ્યો, ઘટનાનું પુનરાવર્તન થાય. બાપુજીને મોટા ભાઈ જમી લીધું તો કે હા, કાંઈ બોલ્યા નહીં. તો કે કાં જો મોટો ભાઈ ને બાપુજી બે જમીને નીકળી ગયા ને કાંઈ બોલ્યા નહીં તો જેવું છે એવું પ્રભુનો પ્રસાદ સ્વીકારી અને એને ગ્રહણ કરી લેવું અને કાંઈ બોલ્યા વગરનો નીકળી જાય. નાનો ભાઈ આવે એ એમ જમીન નીકળી જાય, કોઈ કાંઈ ઝઘડો કરે નહીં, કોઈ કાંઈ બોલે નહીં. અને રાત્રે વળી સપનામાં માં લક્ષ્મી શેઠને આવ્યા અને શેઠને એમ કે ભાઈ નુકસાન તમારા ઘરેથી જાય છે અને હું તમારા ઘરે પાછી આવું છું. તમે કિલો નમક ખાઈ ગયા તોય બાંધતા નથી. તમે કિલો નમક ખાઈ ગયા તોય બાંધતા નથી. તમારા ઘરે નુકસાન ટકી ન રહે. તમારા ઘરે તો મારે આવવું પડે. જ્યાં પ્રેમ છે, જે ઘરમાં પ્રેમ છે એ ઘરમાં શાંતિ છે ને જ્યાં શાંતિ છે ત્યાં સુખરૂપી લક્ષ્મીનો અનુભવ નિરંતર થાય છે. હા, બહુ માનો કે અમીરાત ભલે ન હોય, હા રૂપિયાની દ્રષ્ટિએ આંકડાઓની દ્રષ્ટિએ માની લ્યો કે બહુ અમીરાત ન હોય પણ સુખરૂપી લક્ષ્મીનો અનુભવ તો એને થાય જ. સુખરૂપી લક્ષ્મી